જય જવાહર સાથીઓ। હવે આપણા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના કેટલાક ગામડાઓમાં સરકાર દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કરી દીધું છે। સિટીઓમાં આનો એક જબરજસ્ત વિરોધ થયો એટલે હવે આ લોકો ગામડાઓમાં આપણી ભોળી પ્રજાને લૂંટવાના ધંધા શરૂ કર્યા છે। છૂટક લગાવે છે। હવે હાલોલ તાલુકામાં લગાવ્યા છે, ફરીથી જાંબુઘોડામાં જશે, પછી ઘોગંબામાં આવશે। જો આપણે આનો વિરોધ નહીં કરીએ તો આપણા ઘર સુધી પણ પહોંચી જશે। એટલે ખરેખર આપણે બધાએ ભેગા મળીને આનો વિરોધ કરવો જોઈએ એવું મને વ્યક્તિગત લાગે છે। અને વ્યક્તિગત મારો આની સામે વિરોધ પણ છે। અને જો મારા ઘરે આવે તો મેં તો ના પાડી દેવાનો છું કે તું ભાઈ તારો થાંભલો અને જૂનું મીટર બધું ઉખેડી લેજે, મારે લાઇટ જોઈતી નથી। ઘણા એવા કિસ્સા આપણે જોયા છે, જે સિટીઓમાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા હતા એમાં 1 મહિનાનું બિલ 1.5 લાખ સુધી પણ આવ્યું છે। સોશિયલ મીડિયામાં વસ્તુ ઘણા ટાઈમથી આપણે જોઈએ છીએ। એટલે સરકાર આપણા ગરીબોને નથી જીવવા દેવું કે નથી મરવા દેવું જેવી પરિસ્થિતિમાં નાખી દીધા છે। સોના અને ચાંદીના ભાવ આસમાને છે, મોંઘવારી એટલી વધી ગયેલી છે અને બેરોજગારી એટલી પણ છે, લોકોને ધંધો રોજગાર નથી। ખબર નહીં પડતી દોસ્તો કે આ સરકાર કેટલી હદે આપણને પરેશાન કરવા માગે છે। અને હવે આ સ્માર્ટ મીટર એક લૂંટવાનો ધંધો ગામડાઓમાં શરૂ કર્યો છે। તમને મારો તો આમાં સ્પષ્ટ વિરોધ છે અને મેં કરવાનો જ છું વિરોધ। અને આજે પણ બોલું છું, કાલે પણ બોલતો હતો અને ભવિષ્યમાં પણ બોલતો રહીશ આવા મુદ્દાઓ ઉપર। તમારું શું માનવું છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો કે જેથી કરીને આપણે ગામડાઓના લોકોને જાગૃત કરી શકીએ, આપણે બોલતા થઈએ અને એના ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપણે એક મજબૂત અવાજ સોશિયલ મીડિયામાં બનાવી શકીએ એ હેતુથી વિડીયો મને વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફેસબુક ઉપરથી જોતા હોય તો પેજને ફોલો જરૂર કરજો અને સપોર્ટ કરજો એવી વિનંતી। જય જોહાર, જય ભવાની, જય ગરવી ગુજરાત।